તો કેમ છો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો જાનસી કાનાને તૈયાર કરે છે અને હું રેડી છું અને જાનસી પણ રેડી છે. અમે જઈ રહ્યા છે તારાપુર આજે, કેમ કે એક્ટિવાને સર્વિસ કરાવવાની છે અને દિવ્યને મેં મોકલ્યો હતો એટીએમમાં પૈસા ઉપાડવા માટે અને બીજું કંઈક કામ હતું એટલા માટે. તો બીજું શું કામ હતું, જો સામગ્રી બધી લઈને આવ્યો છે. દૂધ અને શું મંગાવ્યું હતું, હા ધાણા મરચાંની બધું, કેમ કે એને જે બનાવીને જમવું હોય એની જાતે બનાવીને જમી લે. કેમ હું સવારે બનાવીને જઉં છું ને તો એને ઠંડુ લાગે છે તો એ જમતો નથી. તો પછી મેં કીધું કંઈ નહીં, ચલ હવે તારી જાતે બનાવીને જમી લેજે. તો એક્ટિવામાં ટાયરમાં હવા પણ પૂરવાની હતી તો એ ભાઈ બધું કામ ભૂલીને આવ્યા છે. તો એ પાછો ગયો છે. જાનસીને કહ્યું કે કાનાને તૈયાર કરી દે એટલે પછી એનો થાળ ને બધું ધરાવીને પ્રસાદી મૂકીને જઈએ આપણે. તો ચલો હવે હું રેડી થઈ ગઈ છું. અને હા, એક વાત તો કહેવાનું ભૂલી ગઈ, આજે મેં કુર્તો પહેર્યો છે ને, પોકેટ તો બંને સાઈડ છે. જો બહુ મસ્ત કુર્તો છે, લેવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફટાફટ જાઓ, આજે સેલ છે મીશોમાં. પેર છે બોટમ સાથે, ફેબ્રિક બી સારું છે, ઉનાળા માટે બેસ્ટ છે. તો ચલો હવે બહુ સરસ લાગી રહ્યું છે. આમાં કલર ઓપ્શન ઘણા બધા છે. તો ચલો હવે વધારે વખાણ નથી કરવા, નીકળવાની તૈયારી કરીએ. તો ચલો દિવ્યા આવી ગયો. શું કરીને આવ્યા હવે? પૈસા ભર્યો. લાય પૈસા, એટીએમ તારી જોડે રાખ. ચાવી તો આપ. હવા પૂરી અંદર. ના હવે ભૂલી ગયો. તમે ભૂલી જ જાઓ, તમે કોઈ કામ કમ્પ્લીટ કરો. તો ચલો ભાઈ, પૈસા વગર તો કોઈ કામ થાય નહીં. મારું પોકેટ ક્યાં ગયું? દિવ્યા, આ પાર્સલ ચેન્જ કરાવવાનું છે. હો, આ પેન તો ચેન્જ કરાવી દેજે. અને કેમેરા પાછા ચારા ના પાડીશ. ના તો જીબડો કાઢીને જે ચારા પાડતો તો એ પાડ. હેલિકોપ્ટર ચાલુ થયું અમારું. ઉનાળામાં આ પ્રોબ્લેમ થશે કે વિડીયો કરવાનો હોય ને ત્યારે પંખા બંધ કરવા પડે પહેલાં, નહીં તો હા એસીમાંથી તમે રૂમમાંથી જ બહાર ના નીકળો. પેલી કઈ ગઈ? હા તો ચાલ હે, નીકળ. અંધારું અંધારું થઈ ગયું. તો ચલો હવે અમે જઈએ છીએ તારાપુર. તો હવે તારાપુર અહીંથી 19 કિલોમીટર, તારાપુર અહીંથી 19 કિલોમીટર રહ્યું છે. અને આ ગાંઠિયાનું પેકેટ અમે લઈને આવ્યા હતા ઘરેથી કીડીઓના નાખવા માટે. તો અત્યારે યાદ આવ્યું. નાખી દે, ચાલ અહીં દારીમાં નાખી દે. જવા દે ને, પણ હવે કાગળ એવી રીતના નાખાય ગેટા જેવી. ચાલ હવે. તો અમે તારાપુર પહોંચી ગયા છીએ અને તારાપુર પહોંચ્યા પછી જાનસીને ઘરે ઉતારીને તરત જ અમે નીકળી ગયા છે. એટલે કે હું અને શંભુ બંને એક્ટિવા સર્વિસમાં મૂકવા માટે. તો અત્યારે શંભુ બતાવી રહ્યો છે કે એક્ટિવામાં શું શું પ્રોબ્લેમ છે. પછી એક્ટિવા સર્વિસ થઈ જશે એટલે એ લોકોનો કોલ આવશે, એટલે પછી અમે લેવા જઈશું. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ, હું અને શંભુ બંને ઘરે. હવે ઋષિ સ્કૂલેથી આવી ગયા, ચાલો ઉતારીએ. ઋષિ અલી ચોટલો લેને તારો. શું લઈને આવ્યા તમે? એક્ટિવા લઈને ગયો તો હે ને? હજુ હવે છૂટ્યા? કેવી ગઈ પરીક્ષા? એમાં જે એક્ઝામ નહોતી. કામચોર. કઈ નહીં કરવાનું. તો ખબર ના પડે. નીચે નીચે હજુ કચરો છે. જો જો અહીંથી દેખાય. જો આ કચરો જો અહીંથી દેખાય. જો ના તો તમને શું કરવાના? ઘસીને ગુમડે ચોપડવાના વારો વારો. જો આ રહ્યો કચરો, જો જો એ નીકળ્યો. ના મુકાય ને બકાય એવી રીતના તો થોડું મુકાતું હોય. તમે મુકાઈ જાઓ પછી. તમે મુકાઈ જાઓ પછી. કામ કરતા જોર આવતું હોય ને. એવું તો હોનું કાઢ પણ હજુ આ રહ્યો. જો જા આ રહ્યો કચરો. જો જા દેખો. वो कॉमरे 50 रुपया आ गए
₹50 આદેશ વાત દે. કામચોર નહીં. માટે ભલે મારા ઘરમાં હું નોકરો રાખી તમારા જેવા 2 હશે મારા ઘરમાં. વાકાતવાની વાત નહીં કરવાની. ₹50 આદેશ આલો 2 ના કોમ કરતો. જો મને ગમે ત્યાંથી કચરો મળે નહીં મળે હો. કચરો મને ગમે નહીં. કામચોરો. ઓય જો પેલો રેજો પેન પાણી છે. સીયુ બેન, તમારા ટી શર્ટનો ઓર્ડર અપાઈ ગયો. આવી જશે હવે. અસલ વાળો વાઘો પાછો ના થાય તો સારું છે. મીશોમાંથી પછી ઓર્ડર આપ્યો. એની એક ટી શર્ટો મીશોમાં ઓર્ડર આપ્યો ને. અલગ અલગ રેટ હોય છે મીશોમાં ને આમાં બે સારું હોય પણ મીશોમાં આ તો સેલ છે ને એટલે. હમણાં ધૂળેટીના કલર હજુ દૂર જ નહીં થયા. સોમા કાકા શું કરો છો? સિદ્ધિ મેં કા બધું પબ્લિક કઈ ગયું? ગોળી આવી તો ગોળી આવી. કેવું છે? અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પગે ના ઓલી ફોન પડ્યો લઈ લે. આ સિદ્ધિ ને હારું નહીં પગે લાગો અહીંથી અહીં આવી જવાનું એટલે ભાડાય નહીં કશું નહીં. પગે લાગો. એમ કહું સિદ્ધિ ને હારું ભાડું નાડું કઈ જોઈએ નહીં. છોડું આવ્યું. એમ કહું સિદ્ધિને કેટલું સારું નહીં ભાડું નાડું કઈ જોઈએ જ નહીં. આપણી જેમ આગું જવાનું પેટ્રોલ આવે તે બધાને પગે લગાડે. તો સિદ્ધિના મેરેજ પછી હું સિદ્ધિને પહેલી વાર મળું છું અને કોલ કરીને બોલાવી હતી એને મળવા માટે જ તે. એનું ઘર બહુ દૂર નથી. મારા પિયરનું ઘર છે અને એની પાછળની સોસાયટીમાં જ ઘર છે એટલે વાંધો નહીં, ફટાફટ આવી જાય. તો બસ બધા બેઠા છીએ અને હસી મજાક કરીએ છીએ અને વાતો કરીએ છીએ. ત્યાર પછી અમે બધા આવ્યા છીએ મોબાઈલના કવરની દુકાને મોબાઈલનું કવર લેવા માટે. આ દુકાન અમારા ઘરેથી બસ 5 મિનિટનો જ રસ્તો છે. તો અહીંયા બધા અમે મોબાઈલ માટે કવર જોઈએ છે. કવર ઝાંસીનું ભાગ્ય જ મળે. તો સિદ્ધિ જાય છે હવે એના ઘરે અને થોડીક વાર પછી અમે નીકળીશું અમારા ઘરે જવા માટે. અને હજુ વિશુની રાહ જોઈને બેઠા છે. હેડો દર ફેર તમે મૂકવા આવો છો, આજે હું મૂકવા આવું. આને તઈ લગીને એક્ટિવા લગીને મૂકી આવીએ. ના એના ભાવના બાનો ફોન આવ્યો તો પણ અત્યારે ના જવાય. ચલો હેડો જય માતાજી. બહુ દૂરના મહેમાન બહુ પહેલા જાય. અત્યાર લગીને મૂકવા આવતી હતી, હવે અમે આવજો કહેવા જઈએ. બપોરે તો ભૂઈ જાઉં કે 8 વાગે ઉઠી ડાયરેક્ટ દીવા કરવાના. ગરમ ગરમ થઈ જાય. ચાલ હેડ હાચવીને જજે. તોય જવાનું તોય અહીં જવાનું તોય હાચવીને જજે. ચોકલેટ ખાવાના.
તો ઉચકાય તો ખરું જ ને. બ્લેઝરનું વજન ઓછું હોય. ચલો મનત કે આવજે એવું મનત કે મને જ કે એમ કે ચાલ હાચવીને જજે. એ જય માતાજી ચાલ. આવજે હેડ અહીંયા ધૂળેટીનું પાકો નહીં હો, તો અહીંયા બધા ધૂળેટી રમી રહ્યા છે. તો ધૂળેટીનું કામ, બાકીનું કામ અત્યારે પૂરું થાય છે. આ જાઓ. છે કે બાજુ ના જશો, આ બાજુ આવો. આ બાજુ આવી. આ બાજુ ના આવતી. ખાલી માટી નાચો પણ. મારા ઉપર ઉડે છે લા. બાર હોય, બાર બાર. ના માટી નહીં, માટી નાખી દે. ઋષિ મારું પર નહીં, ઋષિ મારું પર નહીં. માટી નહીં હોય. ડાન્સી તારું શરીર તો જો બાપા આખી કલર કલર વાળી થઈ ગઈ. બસ બસ હોય, નાકમાં ને એમાં જાય છે. બસ હવે ચાલો, હવે સમાપ્ત કર દો. ચાલો ધૂળેટી પતી ગઈ. હજી કાઢવો છે. આ શું? આ બાજુ જો તો 3 જણા. એક ફોટો પડાઈ લો. એક્ટિવાને સર્વિસ થઈ ગઈ છે, તો હું અને જાનસી અને સંપુત્રને જઈએ છીએ શોરૂમે. ત્યાંથી અમે એક્ટિવા લઈ લઈશું અને પછી ધોળકા જવા માટે નીકળી જઈશું.